ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને. કેમ છો? મજામાં? બધા મજામાં જશો. અને વાગી ગયા છે અને 3-4 દિવસની મારી તો રજા પડી જીમમાં, કેમ કે 2 દિવસથી પપ્પા મજા નહોતી, દુખતું હતું એટલે જતા નહોતા. અને હું 2 દિવસથી ઘર સાફ કરતી હતી, બરાબર. એટલે જોકે શુક્રવારે, શનિવારે, રવિવારે તો રજા જોવા, શુક્રવાર, શનિવાર અને સોમવાર 3 દિવસની મારી રજા પડી જીમમાં, બરોબર. અને આજે છે કયો વાર છે તો બતાવી દો. આજે છે મહાવીર જયંતિ, ચૈત્ર સુદ 13 ને મંગળવાર ને 31 તારીખ, 31, બરોબર. અને આજ છે જયંતિ છે, કાલે છોકરાઓની રજા છે. અને તમને બધાને મહાવીર જયંતિની શુભકામના, બરોબર. કાનજી મહારાજ સૂતા હોય અત્યારમાં અને છોકરા હોય સૂતા જ હોય, બરોબર. હું ને એના પપ્પા બી જાગ્યા હોય અત્યારમાં, કેમ કે અમે બી 4 વાગે જાગી ગયા હોય, બરોબર. ઘર સાફ કરતા હતા કે બધી કમ્પ્લેટ છે. કેમ કે અત્યારમાં અમારે સવારમાં કચરા એકવાર સવારમાં 4 વાગે એકવાર કચરા તો વરાઈ જ જાય, કેમ કે સવારમાં નથી કાંઈ નહીં, ઓલો ભાઈ છે, બરોબર. એટલે કચરા તો વરાઈ જ જાય. કોણ છે? કીધી છે ને. મહાદેવ ઉઠી ગયા છે અને આ શું તમામ પસાડા કરે. એ કીધી શું હે તારે? આયા કંઈક દેખી ગયો છે જો. હા, આયા કીટી આયા મધી બધી ખબર પડે. મારું નામ જ કીટી છે. કોઈને ગરવા દે નહીં શેરીમાં. કચરાવાળા હોય તો ભલે, ભંગારવાળા હોય તો ભલે, કોઈ નાવા જ ન દે. રાયડું દેખાડો બાપુ મારીને ચાલુ થઈ જાય. હા છે ખામે બીજા કૂતરા હે કોક એટલે જો. ભાઈને દેખી ગયો અત્યારમાં. એટલે છે અત્યારમાં તો એ સવારમાં ઉઠવાનો એક આનંદ જ અલગ છે. જોઈ એ કેવું અંધારું હે ને ઘનઘોર. જો અહીંયા બિલેશ્વર દાદા આપણા બેઠા છે, બરાબર. અત્યારમાં મજા જ આવે છે. રાજેન્દ્ર સવારમાં ઉઠવાની મજા જ કંઈક અલગ છે એમ, બરાબર. કાલ તો અમારે રાતે હુતા મોડું થઈ ગયું હતું એટલે ઉઠ્યા નહોતા. આજે તો એ ઉઠવામાં ક્યારે પપ્પા તો આજ મોડા ઉઠ્યા. કેટલા વાગે ઉઠ્યા મહાદેવ? મહાદેવ અરગારા હા, મહાવીર જયંતિ છે ને આજ. હા એટલે બરોબર, શુભકામના. હા, પપ્પા ભાઈબંધ છે બધા નહીં. વાણિયા તો છે, લાલાભાઈની વાણિયા છે રાજેન્દ્રની, એ બધા જય જીનેન્દ્ર, બરોબર. એમને લેસન ડાયરી બધા જીવવા રહી કે મામા લેસન ડાયરી લઈને આવ્યા. બે રાજેન્દ્ર કોફી પી લીધી. શું ગોતે છે? નોટ તો આમાં મૂકી દીધી તમે દેખી એમ નથી પડી ને, કેમ કે ભાઈ સાફ કર્યું તો યાદ નથી, બરાબર. દેખી ના દિવસે નથી આવ્યા નોટ મેં જોઈ. સારું, ચાલો હવે જય જીમમાં, બરાબર. હાયલા જઈ. આજે તો છે ને કેમ કે છોકરાને રજા છે એટલે હાલીને જવું છે જીમમાં મારે ને પપ્પાને. તો ગાઈસ વાગી ગયા છે 11:15 અને ચાલો તમે કાનાજીના દર્શન કરે તો મોડા દર્શન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તેવું છે મમ્મીની જવાના છે સુપર માર્કેટે, કેમ કે આ સોફાને કરાવવાનું છે એના હિસાબે. તો મમ્મી પપ્પા જવાનું સુપર માર્કેટે. તો જમવાનું શું બનાવવાનું? બીજું ચણા દાળ કરી દેડું. દૂધી ચણા દાળ હાલશે? દૂધી ચણા દાળ હાલશે ને? દૂધી ચણા દાળ ને ભાત, 2 વસ્તુ. હા પાડી મમ્મી પપ્પા એમને હાલશે. હા, તું મને કહેતી જ જઈએ કેટલે વાળી ઓછી વધારે થાય તો સારું. ચાલો, બસ વાગી ગયા છે બપોરના 1 અને જમવાનું તો જે થઈ ગયું છે. હવે જોઈએ કેટલું કોઈ છે જમવાનું. પંખો પર
અચ્છા તો ભાત નથી, ભાત તો આયા શાક છે, ભાત, બીજી ચણાની દાળ અને એટલે બીજું કાંઈ ન જોઈએ. પંખો કરી નાખ્યો છે. હવે લાડુને જમવાનું દઈ દઉં એટલે હું એને જમાડી દઉં. ભાત ગરમા ગરમ બરોબર. અને આ બાજુ આવતું રે એ આવશું હતું જ જો મસ્ત આઈસ્ક્રીમ જેવું દહીં છે. રેડી લડુને આપણે જમાડીએ જો તો આપણે લઈ જઈએ અંદર. હાલો રેડુ આ રાખી દઉં. ધરણ જમા દાળ ભાત અને દહીં આપણે છે ને પહેલાં મૂકી દઈ. જો તુલસીને પાન મૂકી દીધું છે બેયમાં અને ટોકરી વગાડીને પડદો દઈ દઈ આટલું. ચાલો ભાઈ, જય મહાદેવ, જય બિલેશ્વર દાદા. રાધે રાધે. વાગી ગયા છે સાંજના 6. જ્યાં શું આપણો ટાઈમ થઈ ગયો વોકિંગ ટાઈમ. ભાવ જો અમારે કંઈક વેચવાયું બૈરા તૂટી પડાઈ ગયો બતાવો. જો તૂટી પડ્યા બૈરા. દેખાતી નથી જ્યાં નીચી છે એટલે ન દેખાય. માર દીકરી બબુડી દેખાણી ગયો. બબુડી જો બબુડી એ બાજુમાં રહે એની માં. જો નવો શોરૂમ બને છે અમારા ભાઈનો. ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ છે. ખરીદી કરે ઉખાડો છે સાથે. ચાલો ભાઈ, આપણો વોકિંગનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. વોકિંગમાં ચાલો મજા આવે. મને તો એટલામાં એવી મજા આવે. વાતાવરણ કેવું છે? ચાલો ચાલવા. હાલો હાલો સાંજે થોડુંક ચાલુ જોઈએ નહીં. વોકિંગ એ જીવન લાઈફ છે. હા પછી આવી ગયા છો બાળકોના જમ્પિંગ રેસ, લપસિયા, ટ્રેક્ટર. ચાલો ભાઈ, આવી ગયા છીએ. રેસ્ટ લઈ લીધો છે. જો પાછળ મસ્તીનું ખેતર છે. મજા આની છે ભાઈ. 10-20 મિનિટ એવો આનંદ આવે કુદરતી કે વાત જવાની. હા આખો દી આપણે ઘોંઘાટ હોય મજા આવે. રિલેક્સ થઈ જાવ. મોજ આવે રોડ ચકાચક બોલી જો કુદરતી. જો પાછળ ખેતર છે ફર્સ્ટ ક્લાસ. જાય અને અમે એક નહીં ઘણા વોકિંગ કરે. જો બતાવું તમને. વાહ, મોટી ઉંમરના બધા વોકિંગ કરે. આમથી આવે શેરનું મને તમને આ જાહેર નહીં સુગંધ કેવી આવે મસ્તી ચોખ્ખું મળે ને એટલામાં ભલે ને. બાકી પ્રદૂષણ તો છે જ મોરબીમાં. અત્યારે પ્રદૂષણ નહીં, દારૂ કારખાના બંધ. અત્યારે પ્રદૂષણ બંધ થઈ ગયું બંધ થઈ ગયું. ના ના બિચારા કેટલા રોજી રોટી ઓલી. અરે લે હા મોરબી તો રહ્યું ને હબ હે. કેમ કે આ કારખાના લેસ ને આ ને તે કેટલા માણસોની રોજી રોટી છે અહીંયા મોરબીમાં એમ. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. અરે ક્યાંના બિચારા આપણા બાકી તો એમપી યુપીના જે લેબર વર્ગ નહીં, આ તો સારી કારખાનામાં નોકરી કરવાવાળા. જુનાગઢ વાળા, સુરેન્દ્રનગર વાળા,
પછી આપણા અમુક ગામ ને એ કે ને અમુક ધ્રોલ ને એ બધા. એ બાજુ અને લેબર વર્ક તો કેટલો બિચારો હમ? એટલે એમ એ લોકોને બિચારાને કેટલી ઓલી પડે કે એમને મૂકી રાજ્ય મૂકીને આવ્યા હોય આ છે આવું કંઈક છે. ભાઈ ગેસ્ટ આવી ગયા છે. પાણીબા, ભાણીજ, જમાઈ અને દીકરી. આ છે અમારા બેન પાણીબા, મહાદેવ, અમારા દીકરી તન્વીબેન, મહાદેવ, અમારા ભાણેજ તન્વી, સુરેન્દ્રનગર રાંદલ મંડપ સર્વિસના માલિક. ઓલા વિડીયામાં હતા ને, ઓલું હતું ને આવું કાંઈક છે. પુલાવ બનાવ્યા. પુલાવ કેમ આવી રીતે કર્યા તમે? તરી આવ્યા એવી રીતે. તો વાંધો નહીં. એટલે સુમન ભાવે નહીં પુલાવ? ચલો બીજું શું, આપણો બની ગયો શેક. આપણો શેક તો બધાને ખબર જ છે, રોજ જોયું જ છે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે કેટલા? 10 ને અત્યારે ડિમ્પલ દીદીની આ ગયા ને 10-15 મિનિટ જેવું થયું અને હું કરતી હતી એડિટિંગ. યસ, વિકેટ. ઓ રબાડા આમાં હે જો. ઓ રબાડા હે ખરી બોલર, પણ કોણ હે મને નથી ખબર. નામ ખબર હે ખાલી. વિકેટ લીધી છે ભાઈ આજ જીતી. પણ મારે હે ને બે ની ટીમમાં હું જે જીતે એ જીતે તો હાલશે ને પંજાબ કિંગ્સ જીતે તો હાલશે. કેમ કે ઓફકોર્સ અને પાછા બેના કેપ્ટન મારા ફેવરિટ હે યાર, શુભમન ગિલ ને શ્રેયસ અય્યર. જે જીતે એ. બાકી કેચ જોરદાર હતો. રબાડા હું કાલ કહેતી હતી ને, પણ મને ખબર નહોતી કઈ ટીમમાં હે એ. ઓમે નથી ખબર ને આમે નથી ખબર કે આઈપીએલમાં કઈ ટીમમાં હે ને ઓમ કઈ ટીમમાં. તો બસ જો અત્યારે આવું છે. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય રાધે.